જી સર, આજે મતદાનનો દિવસ છે. મતગણતરી કેવી ચાલી રહી છે? આજે વહેલી સવારથી સુરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે ઇલેક્શન્સ ચાલી રહ્યા છે એમાં વહેલી સવારથી બધા મતદારો પોતપોતાના અધિકારનો પ્રયોગ કરે છે. ઓલમોસ્ટ 20% ઉપરથી વોટિંગ થઈ ચૂક્યું છે. હમણાં અમે પણ સુરત મહાનગરપાલિકામાં પોતાનો મતાધિકારનો પ્રયોગ કર્યો. આપના માધ્યમથી હું બધા જ મતદાતાઓને અપીલ કરું છું કે સાંજે 6 વાગ્યા સુધીમાં આપણે પોતાના મતદાન મથક ઉપર જઈ અને પોતાના મતાધિકારનો પ્રયોગ કરીએ. ગરમીનો માહોલ છે, તંત્ર દ્વારા કઈ રીતની રાહત મળશે? દરેક મતદાન મથક ઉપર જ્યાં શેડની વ્યવસ્થા નેચરલી નથી ત્યાં અમે શેડની વ્યવસ્થા કરી છે. ત્યાં પીવાના પાણી છે અને જે આપણા મેડિકલ કિટ્સ છે એની વ્યવસ્થા બધી કરી છે. લોકોને એ જ અપીલ છે કે તંત્રે તો વ્યવસ્થા કરી છે પણ તમારે પણ હવે નીકળીને પોતાનો મતાધિકારનો પ્રયોગ કરવાનો છે. નવયુવાનો શું મેસેજ? બધાને એ જ છે કે એસઆઈઆરમાં હમણાં ઘણા બધા લોકો જે છે નવયુવાનો જોડાયા છે. એમને છે કે ભાઈ લોકશાહીનો એ મોટું પર્વ છે અને એમાં તમે જઈને તમારા મતાધિકારનો પ્રયોગ કરવો જોઈએ.